કે જે લોકો અત્યારે એક 15 મહિનાથી કે 2-5 મહિનાની મંદી શું આવી ગઈ, તો તમે તમારા હાથ પગને કાપી નાખશો. તમારા પગમાં ગુમડું થયું, તમે કોઈ પગ કપાવી નાખ્યો એવું સાંભળ્યું કે ભાઈ આ પગને જવા દો, મારે ગુમડું થઈ ગયું, એવું હોય કોઈ દિવસ? એવી રીતે આ હીરાના રત્ન કલાકારો જે છે એ તમારા હાથ પગ ગણાય ઉદ્યોગપતિઓના. એને તો આ લોકોને અત્યારે ખરેખર ધરપત આપવી જોઈએ કે ભાઈ મંદી છે એ તમે જાણો છો, અમે જાણીએ છીએ, બજારમાં તમે છાપા વાંચી લ્યો, મીડિયામાં જોઈ લ્યો, ઠીક છે, પણ આખી જિંદગી તમે તમારી કાયા પણ ઘસી નાખી છે. ખાલી તમે હીરાના પથ્થર નથી ઘસ્યા, તમે સાથોસાથ તમારી કાયા ઘસી નાખી છે. અને એને કારણે શું થયું, તમે લોકો તો હજી જ્યાં છો ત્યાં જ છો, થોડા ઘણા સુખી થયા, બાકી બધા હજી 10 બાય પતરાની કેબિનમાં જ રહે છે અને કીચુડ બોલતા હોય એવા પંખામાં હવા ખાઈને બેસે છે. પણ અમે એટલે કે ઉદ્યોગપતિઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા. આપની જાણ ખાતર ફલાણા જેમ્સ, ઢીકણા જેમ્સ એ જે છે સુરતમાં આવી 500 જેટલી કંપનીઓ એવી છે જેનું ટર્નઓવર 10,000 કરોડ થી બધાનું છે. આ ઓન રેકોર્ડ થયેલી વાત છે. 500 જેટલી કંપનીઓ એવી છે જેની ટર્નઓવર 10,000 કરોડ થી વધુનું છે. હમણાં આપને કહું, આ સૌજીભાઈ ધોળકિયા જે હમણાં આપણે અહીંયા અમરેલી પંથકમાં એને જે અટલ સરોવર બનાવ્યું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન ઉદઘાટન કરવા આવ્યા, પછી એના દીકરાના લગ્નમાં પણ નરેન્દ્ર મોદી આવ્યા જાનૈયા થઈને. એ પણ કેવા જાનૈયા થઈને, પેલા ફલાણા કી શાદીમાં અબ્દુલ્લા દીવાના એના એવું છે. એ અહીંયા હરીફરીને મજા કરીને વયા ગયા. તમે લગ્ન જુઓ સાહેબ, એ લગ્નના મંડપ જુઓ, એ લગ્નની ડેકોરેશન જુઓ, તમે એમાં ખર્ચા થયા એ તમે જુઓ, તો જેની કોઈ સીમા નહીં. એવો બધે ભલે એના પૈસા છે, ભગવાન એને સુખી રાખે, ભલે વાપર્યા કરે, પણ તમને આવે ટાણે એમ કેમ યાદ ના આવે કે ભગવાને તમને અભરે ભરાય એટલું દીધું છે, તો હાલો આપણે લગ્ન કદાચ સાદગીથી કરો તો તમે અમુક છાપામાં અમુક સારું આવે એમ છે, કદાચ તમે સાદગીથી લગ્ન કરો તો બલકે કોઈ ટીકા તો કરવાનું હતું નહીં. તો આપની જાણ ખાતર ઇન્ફોસિસના વડા છે નારાયણ મૂર્તિ, એના ધર્મપત્ની શ્રી રાજ્યસભાના સદસ્ય છે, રાઈટ. હવે એ વ્યક્તિ એની પાસે તો ખરબો કરોડના તો દાન કરે છે, અરબો ખરબોના તો દાન કરે છે, રાઈટ. તો સુધા મૂર્તિ જેનું નામ છે, હવે એને પણ એક વખત સ્ટેટમેન્ટ એ કરેલું છે કે ભાઈ એક તો એની સાદગીથી એ બહુ પ્રખ્યાત છે, આખા ભારતમાં આઇકોનિક છે. બધા લોકો કહે છે કે મહિલા સંસદની સશક્તિકરણમાં અને સાદગીથી માંડીને જીવનના ઉત્તમ મૂલ્યો સાથે જીવવામાં સુધા મૂર્તિજીના વિચારો બહુ જ મોટિવેશનલ સ્પીકર જેવા પણ છે. અને એને કીધું છે કે મારા લગ્ન થયા ત્યારથી માંડીને આજ સુધીમાં 30-35 વર્ષમાં મેં એક પણ સાડી નવી ખરીદી નથી, કારણ કે મારી પાસે જેટલી આવી હતી એ બધી મને ઇનફ છે, બધું ચાલે છે. સાડી પહેરવાથી કામ બંધ, પછી બીજું શું હોય એમ કે હોનાની સાડી પહેરીને થોડું નીકળતો. ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી મુંબઈમાં ઝવેરીમાં TBZ બહુ મોટા ઝવેરી છે, તો એ હું ગોતળે હોનાના કરે ને એવું હોય કે બુસ્કોટે હોનાના ને પાટલું ને હોનાના એવું હોય? તો જેની પાસે 200-250 વીઘા જમીન હોય એમ કે ના ના હવે બધું મારે ખાઈ જવું છે, જેટલી રોટલી થાય એટલી બધી હું ખાઈ જાઉં, એવું હોય ક્યારેક? તો આ હીરાના વેપારીઓ જે છે એ આટલા મોટા સુખી સમૃદ્ધ છે, તો એને એમ સૌજીભાઈ ધોળકિયા હોય કે ફલાણા રામકૃષ્ણ જેમ્સ હોય કે ઢીકણાભાઈ હોય, એ બધાએ શું કરવું જોઈએ? એને ખરેખર તો પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કેવું જોઈએ કે જેથી કરીને બીજા ઉદ્યોગકારોને પણ પ્રેરણા મળે કે ભાઈ અમારી નીચે અત્યારે આટલા હજાર લોકો કામ કરે છે, મંદી છે એમાં ના નથી, બધા દુનિયાભરના રિપોર્ટ છે એટલે મંદી તો છે, પણ અમે લોકો નવી પહેલ કરીએ છીએ કે મંદી હોવા છતાં અમારા એક પણ કર્મચારીને અમે નથી રજા આપવાના, નથી કાઢી મૂકવાના, કે નથી 1 રૂપિયો ન કાપવાના, બલકે એને અમે કહીએ છીએ કે કામ કરો, રજા પહેલી વખત મળે, કારણ કે બહુ અહીંયા કામ નથી, તમે દિવાળીમાં તમારા માવતરને મળી આવો, ગામડે ફરી આવો, મજા કરે, આલ્યો આપ 50,000 રૂપિયા વધારાના, જેટલા જે કામતા હોય, કોઈ 15-20,000 50,000 કામતા હોય તો એને એક વધુ બોનસ આપીને કે આલે આ વધારાના 50,000 રૂપિયા રાખો, તમારા માવતરને જ્યાં તમે સારા કપડા લઈ જજો, ફટાકડા લઈ જાજો, સારી મીઠાઈ લઈ જાજો, તો એ રાજી થશે અને તમે લેશ માત્ર ચિંતા કરતાની મહિનોથી મોજ કરો, મહિનાથી પછી પાછા આવતા રહેજો, તો આપણે ધીરે ધીરે કામ શરૂ કરીશું. તો આનું નામ તો માલિક કહેવાય. માલિક કોને કહેવાય? બળદ જ્યાં સુધી ખેતી કરે ત્યાં સુધી તમે ધોહરે બાંધો પછી કતલખાને મોકલી દો, માલિક કહેવાય કોઈ દિવસ? એટલે હીરાની મંદી છે એમાં ના નથી બેન, પણ મંદીનો આ લોકોએ જે અત્યારે જે કરે છે એ હું હંમેશા કહું છું કે બજારની મંદી કરતા આ લોકોના દિમાગની મંદી છે એ બહુ ખતરનાક છે, અને એ હીરા રત્ન કલાકારોને બહુ ભારે પડી રહી છે. જી